અંકલેશ્વરમાં કંપનીની જગ્યા ખાલી કરાવવા લુખ્ખા તત્વોની દાદાગીરી સામે ઝૂંપડા ધરાવતા લોકોએ અંકલેશ્વર શહેર બે ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી। રાજ્યમાં લુખ્ખા તત્વોનો આતંકમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, જેને લઈ પોલીસ દ્વારા ઠેર ઠેર વરઘોડા કાઢી તેઓને કાયદાનું ભાન કરાવી તેમની શાન ઠેકાણે લાવવામાં આવી રહી છે। ત્યારે અંકલેશ્વરમાં પણ દાદાગીરીનો આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। અંકલેશ્વરના રૂરલ પોલીસ સ્ટેશનના નજીક આવેલી ઝૂંપડપટ્ટીના રહીશોની 2 દિવસમાં જગ્યા ખાલી કરી દેવા માથાભારે ઇસમ દ્વારા ધમકી આપવામાં આવી છે। ફરિયાદમાં તેમજ ફરિયાદી દ્વારા મીડિયાને આપેલ ઇન્ટરવ્યુમાં જણાવ્યા મુજબ માથાભારે ઇસમે રિવોલ્વર બતાવી આ કોઈની સગી નહીં થાય તેમ કહી ધમકી આપતા 2 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના રૂરલ પોલીસ મથક નજીક આવેલ નવકાર કંપની પાસે વર્ષોથી ઝૂંપડીઓ બાંધી 10 થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે। આ સ્થળે 8 થી તારીખે સવારે 11 વાગ્યાના અરસામાં કાળા રંગની કાર લઈને અંબેવેલી સોસાયટીમાં રહેતો મોન્ટી ઉર્ફે બાબા તિવારી તેમના 2 સાગરીતો સાથે આવ્યો હતો અને ઝૂંપડામાં રહેતા મીરા વસાવા અને અન્ય રહીશોને જણાવ્યું હતું કે તમારા ઝૂંપડાવાળી જગ્યા કંપનીના રસ્તા અને દરવાજાની છે અને આ દરવાજો અને રસ્તો બનાવવા માટે અમે કોન્ટ્રાક્ટ લીધો છે, જેથી તમે આ જગ્યા ખાલી કરી દેજો। તમારા ઝૂંપડા આવતીકાલ સુધીમાં હટાવી અન્ય કોઈ જગ્યાએ ચાલ્યા જજો। જો કોઈ વાંધો કે તકરાર ઊભી કરશે તો તેના કમર ઉપર શર્ટ નીચે રાખેલ રિવોલ્વર ઉપર હાથ મૂકી કહ્યું હતું કે આ કોઈની સગી થતી નથી અને તમને કોઈ બચાવવા આવશે નહીં, એટલે આવતીકાલ સુધીમાં સમજીને તમે આ તમામ અહીંથી તમારા ઝૂંપડા હટાવી લેજો તેવી ધમકી આપી હતી। બનાવ સંદર્ભે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે 3 આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે। એશિયાની સૌથી મોટી વસાહત ધરાવતા અંકલેશ્વરમાં આવી ઘટનાઓ હવે ચિંતાજનક બની રહી છે। પોલીસ આવા બેફામ બનેલા તત્વોને કાયદાનું ભાન કઈ રીતે કરાવે છે તે તો હવે આવનારો સમય જ બતાવશે। અઝર પઠાણ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। આવ્યા તા એવું કીધું કે ઝૂંપડું તમારા ખાલી કરી દો, નહીં તો પછી જોઈ લીજો આ રિવોલ્વર પોલીસ વાળા આવશે તો તોડી હા કાઢશે। પોલીસ વાળા તમારી જેબમાં લઈને ફરીએ છે અમે, અને કમરમાં કંઈ ખોહેલું હતું તે પછી આ જોઈ લીજો એમ કીધું। એ ખબર નહીં પણ કમરમાં ખોસેલું હતું બંદૂક જેવું કંઈ, તેની ધમકી આપતા હતા મને એવું કીધું। मैं मीराबेन રાજુભાઈ વસાવા બોલું છું। અમને ઉઠાડવા માટે મોન્ટી કરીને આવ્યો હતો ભાઈ, એ અમને 2 દિવસ મેં ધમકી આલીને જતો રહ્યો કે 2 દિવસમાં ખાલી ના જ કરો તો ફૂલ ડોઝર ચરાઈ દઈશું, બરોબર। અમને નાટને જાટ કરીને મેકીને જતો રહ્યો કે 2 દિવસમાં અહીંયા ખાલી જોવે છે, નહીં તો આ કોઈની હગી થાય નહીં, એ રીતના અમને ધમકી આલીને ગયો। અમે અહીંયા ગાડી 60 વર્ષ થયા રહીએ છે, 60 વર્ષ થયા આટલામાં કઈ જ નહીં હતું તારના અમે અહીંયા રહ્યા છે। અમારા ડોહી ડોહા બી ગયરા થઈને અહીંયા મરી ગયા। હા કરાવી છે, બોલાવે તમે બધાને। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।